તો એક બાજુ આપણે સરગવાની સિંગની સબ્જી થઈ રહી છે, એક બાજુ રાઈસ થઈ ગયું છે ને એક બાજુ આ રોટલી બનાવી રહી છું. તો સરગવાની સિંગમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળે છે આપણને. આપણું હડ્ડી તૂટી ગઈ હોય તો એને જોઈન્ટ કરવાનું કામ એ કરે છે. એનું સૂપ બનાવવાથી ઘણો જ ફાયદો થાય છે અને જે લોકો નોનવેજ ના ખાતા હોય તેના માટે તો ખૂબ જ સારું કહેવાય. મારું પણ એક્સિડન્ટ થયું હતું ત્યારે મને બધા કહેતા હતા કે તું નોનવેજ ખાઈશ ને તો જલ્દી તારું કે હાડકું સુંદરશે ને મજબૂત થશે, પણ મેં નથી ખાધું. મેં સરગવાની સિંગનું સૂપ પીતી હતી, એનાથી મારા હાડકાં જલ્દી મારી રિકવરી પણ આવી ગઈ છે પગમાં. તો સરગવાની સિંગથી ડાયાબિટીસ પણ મટી જાય છે, વજન પણ ઓછું થાય છે. તો સરગવાની સિંગ બહુ જ સારી છે. તો સરગવાની સિંગની સબ્જી આપણે બધાએ ખાવી જોઈએ. કોને વધારે મારી જેમ સરગવાની સિંગ ભાવે છે તો કોમેન્ટ કરજો. જય માતાજી.